નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે જે ખાસ કરીને અત્યારે એક ગીત વાયરલ થઈ રહ્યું છે, જે ગીત ખાસ કરીને કેડી ધ ડેવિલ નામનું ફિલ્મ આવી રહ્યું છે, જેની અંદર ચુનરી તેરી સર જે વિવાદ થયો છે એ ગીતનો, જે યુટ્યુબ ઉપરથી હટાવી દેવામાં આવ્યું છે. નોરા ફતેહીના સિંગિંગ, ડાન્સ મૂવ્સ અને ગીતના શબ્દો ભારે વિવાદ જગાવ્યો હતો, જેના કારણે ગીતને હટાવી દેવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે આજે એ ગીત માટે વિવાદ થયો છે, તેવા જ પ્રકારના ગીત પહેલા પણ આવ્યા હતા અને ખાસ કરીને બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા હીરો હિરોઈનો આવા ગીતો ગાયા છે ને, મતલબ કહેવાય ને કે ગીતો કર્યા છે અને ગીત લોકપ્રિય પણ થયા છે. અને આ ગીતો આજે પણ તમે કોઈ પણ પ્રતિબંધ વગર જોઈ શકો છો. તો એવા 5 ગીતો આજે આપણે કવર કરવાના છીએ, તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો ખાસ કરીને પહેલું જે ગીત હતું એ રાજા બાબુનું છે, જે 1994ની સાલમાં આવ્યું હતું. અને જે ગીતનું બોલ તમને હું કહું તો ખાસ કરીને સરકાઈ લો ખટિયા જાડા લાગે નામનું ગીત હતું, જેની અંદર ગોવિંદા અને કરિશ્મા કપૂરની સુપરહિટ ફિલ્મ રાજા બાબુનું ગીત છે. આ ગીતમાં પણ ડબલ મીનિંગ શબ્દોનો ઉપયોગ થયો હતો અને આ ગીતનો ડાન્સ પણ એવો છે જેને પરિવાર સાથે તમે એક સાથે બેસીને જોઈ નથી શકાતા. તો એ ટાઈપનું પહેલું આ ગીત છે. એની પછી 1993માં બીજી એક ફિલ્મ આવી હતી. ફિલ્મનું નામ છે દલાલ, જે ફિલ્મની અંદર મિથુન ચક્રવર્તી અને આયશા જુલ્કાની ફિલ્મ છે. ખાસ કરીને આ ફિલ્મમાં ચઢ ગયા ઉપર નામનું ગીત આવ્યું હતું, શબ્દો વાળું ગીત, જેની અંદર ડબલ મિનિંગ વાળું કહેવાય ને કે લિરિક્સ જોવા મળે છે. આ ગીત પણ 19ના દાયકાની અંદર તમને લોકપ્રિય થયું હતું, તો એ પ્રમાણે એ પણ તમે યુટ્યુબની અંદર હાલ તમે જોઈ શકો છો. એના પછી જે ત્રીજા નંબરનું ફિલ્મનું ગીત છે એ ખાસ કરીને અમાનત ફિલ્મનું ગીત છે, જે 1994માં આવ્યું હતું. સંજય દત્ત, અક્ષય કુમાર અને ખાસ કરીને એ આની અંદર જોવા મળ્યા હતા. ફિલ્મ અમાનત જે 1994માં રિલીઝ થઈ હતી, તેમાં આવું જ અશ્લીલ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત ઈલા અરુણે ગાયું હતું અને તેમાં પણ ડબલ મિનિંગ શબ્દો જોવા મળે છે. સાથે જ ડાન્સ સ્ટેપ પણ વલ્ગર રીતે કરવામાં આવ્યા હતા, જે તમે ફિલ્મની ગીતની અંદર જોઈ શકો છો. ગીતનું નામ છે દિન મેં લેતી હૈ રાત કી છે, એટલે તમે સર્ચ કરીને જોઈ લેજો. એ ટાઈપનું છે, હું અહીંયા નહીં કહી શકું. પણ હા, એની પછી જે પછીનું ચોથા નંબરનું ફિલ્મનું ગીત છે, ખાસ કરીને ખલનાયક ફિલ્મ છે, જે 1993માં આવ્યું હતું, જેની અંદર અશ્લીલ અને ડબલ મિનિંગ વાળા શબ્દોનો ઉપયોગ થયો હતો, જેની અંદર માધુરી દીક્ષિત, સંજય દત્ત અને જેકી શ્રોફ જોવા મળ્યા હતા. અને આ ગીતનું નામ છે ચોલી કે પીછે ક્યાં હે. એ ગીત લોકપ્રિય થયું હતું અને આ ગીતને લઈને પણ વિવાદ થયો હતો એ સમયે. તો એ પણ છે. એની પછી અંદાજ ફિલ્મ 5મા નંબરની છે, જેનું એક ગીત છે અનિલ કપૂર અને જુહી ચાવલાનું ફિલ્મ અંદાજ 1994માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ માલગાડી તું ધક્કા લગા શબ્દો વાળું જે ડબલ મિનિંગ વાળું ગીત હતું એ તમે અત્યારે પણ યુટ્યુબમાં જોઈ શકો છો. જેનું ગીત છે એ કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. તેમાં પણ અશ્લીલ ડાન્સ દેખાડવામાં આવ્યો હતો. ખાસ કરીને તમારું શું કહેવું છે આ 5 સોંગ વિશે એ કમેન્ટની અંદર કહેતા જજો. બાકી આ ટાઈપના ગીતો છે એ નાથી કહેવાય કે સમાજમાં બહુ જ ખરાબ અસર પડે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ પહેલા છે ને બીજા પણ 2 ગીતો આવ્યા હતા, જેમ કે લોલીપોપ નેહા કક્કડનું અને ટોની કક્કડનું ગીત. એની પછી જે બીજું સોંગ આવ્યું હતું એ છે બાદશાહનું, જેનું ટટીરી છે એ પણ ડિલીટ કરવામાં આવ્યું છે. અને જે હરિયાણા વુમન્સ કમિશને છે એને કહેવાય કે એના ઉપર એફઆઈઆર પણ કરી છે અને ધરપકડના આદેશ પણ આપવામાં આવ્યા હતા. તો તમે જોઈ શકો છો કે વલ્ગારિટી છે ને અત્યારે બહુ જ ફેલાઈ રહી છે અને ખાસ કરીને આને છે ને રોકવી જરૂરી છે. તો ખાસ કરીને બધાને હું વિનંતી કરીશ કે આ ટાઈપનું કોઈ કન્ટેન્ટ આવે તો એનો વિરોધ કરવો જરૂરી છે. કારણ કે જો આજના સમાજની અંદર તમે જોવા જાઓ ને તો ઘણો બધો બદલાવ થતો જોઈ રહ્યા છો. તો એ બદલાવના કારણે તમે જુઓ છો ને કે અત્યારે લોકોને આકર્ષિત કરવા માટે આ ટાઈપના ગીતો બનાવવામાં આવે છે, વલ્ગારિટી બતાવવામાં આવે છે. જેની અંદર ખાસ તો સારું છે કે ગુજરાતની અંદર એવા બહુ જ ઓછા ગીતો એવા જોવા મળે છે. ઘણા બધા છે, તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને મળી જશે. પણ થેન્ક યુ ગુજરાતી સિનેમાને કે એ હજુ આવા પ્રકારના ગીતો બહુ જ ઓછા બનાવે છે, જેનાથી હું ખુશ જ છું. પણ હા, જે બોલિવૂડ અને બીજી ઇન્ડસ્ટ્રી છે આ બધા ગીતો બતાવે છે જેમાં અશ્લીલતા પરોસે છે, એ લોકોને આકર્ષવા માટે કરે છે. તમે આજ સુધી કદાચ આ ફિલ્મનું નામ પણ નહીં સાંભળ્યું હોય, કેડી ધ ડેવિલ, પણ આજે છે ને આ 2-3 દિવસની અંદર તો બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે કેડી ધ ડેવિલ ફિલ્મ, જેના સ્ટારકાર છે ધ્રુવ સર્જા, એવું કંઈક નામ છે. તો એમનું એ પહેલાનું ફિલ્મ પણ આવ્યું હતું, જે ખાસ કરીને માર્ટિન કે ટાઈપનું ફિલ્મ આવ્યું હતું. મેં તો નથી જોયું, પણ એની પણ કહેવાય ને કે એના રિવ્યુમાં પણ પ્રોબ્લેમ થઈ હતી. મતલબ જેને રિવ્યુ કર્યા ને એને કોપીરાઇટ સ્ટ્રાઇક મારવામાં આવ્યા હતા.
અને ખાસ કરીને એ સમયે પણ એની કહેવાય કે નથી સ્ટોરી સારી, નતું એક્ટિંગ સારી, નતું ગીતો સારા, નતું કશું જ નતું સારું. તેમ છતાં પણ રિવ્યુ જેને કર્યા ને એને કહેવાય ને જે કોપીરાઇટ મારવામાં આવ્યા હતા. તો ખાસ કરીને આ ટાઈપના જે ગીતો આવે છે એને વિરોધ કરવો જરૂરી છે. એ પ્રમાણે વિરોધ પ્રમાણે જોયું સરકારે પણ એ નિર્ણય લીધો અને તાત્કાલિક એને હટાવવાના આદેશ આપ્યા અને હટાવી પણ દીધું છે. ખાસ તો આ બધા વિશે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર કહેતા જજો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.